હલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 ઇંગ્લિશ યુનિટ 2 ડેન્ટલ હેલ્થ. આપણે યુનિટ 2નો પ્રી ટાસ્ક જોઈ લીધો છે. પછી આપણે પાર્ટ 1ની અંદર અડધા પાઠની માહિતી મેળવી લીધી કે એક સોનિયા કરીને છોકરી છે જેને દાંતની અંદર ખૂબ જ પેઇન થાય છે અને તે એના અંકલ સાથે ડૉક્ટર પાસે જાય છે. ડૉક્ટર તેને મેડિસિન આપે છે કારણ કે તેનું મોં ખુલી શકતું નથી. મેડિસિન લેવાથી તેને થોડી રાહત મળે, પછી બીજે દિવસે તેને ફરી બોલાવે છે. બરાબર, આટલું આપણા પાર્ટ 1ની અંદર આપણે જોયું. પછી આપણે પાર્ટ 2ની અંદર જોયું કે તે બીજે દિવસે એકલી ડૉક્ટર પાસે જાય છે. તે ડૉક્ટર જુએ છે અને તેને કહે છે કે તેના મોંની અંદર શું છે, દાંતમાં કેવિટી છે. તો તેને કેવિટી વિશે ડૉક્ટર એક્સપ્લેન કરે છે, બ્રશ કઈ રીતે કરવાનું તે સમજાવે છે. તે ઉપરાંત ડૉક્ટર તેને ચોકલેટ ખાઈને તરત બ્રશ કરવું જોઈએ, આ ખાઈને તરત બ્રશ કરવું જોઈએ, દિવસમાં 2 વાર તો ફરજિયાત રીતે બ્રશ કરવું જોઈએ, એ એક્સપ્લેન કરે છે. તે પછી ડૉક્ટર પાસે કોઈ પેશન્ટ ન હોવાથી ડૉક્ટર તેની સાથે થોડી વાતચીત કરે છે અને તેને બધી સારી રીતે દાંતના વિશેની માહિતી આપે છે. દાંતના કેટલા પળ હોય છે તેના વિશે તેને ડૉક્ટર સમજાવે છે. કયું તો કે એનેમલ કોટિંગ, ડેન્ટલ પલ્પ, ડેન્ટિન. આ જે પ્રકાર છે, 3 લેયર્સ છે દાંતના, કયા તો કે અપર મોસ્ટ વ્હાઇટ લેયર જેને આપણે એનેમલ કહીએ, બીજો લેયર ડેન્ટિન કહેવાય અને ઇનર મોસ્ટ લેયર જેને ડેન્ટલ પલ્પ કહેવાય. આપણે ત્યાં સુધી જોયું હતું આગળના વિડીયોમાં. હવે આપણે પાર્ટ 3માં આપણું બાકી છે ત્યાંથી આપણે શરૂઆત કરીએ. સોનિયા સેડ મોલર. વોટ ઇઝ ઇટ? સોનિયા શું પૂછે છે? મોલર. આપણે એને આગળના ભાગમાં જોયું હતું ને કે મોલરમાં ઇન યોર મોલર ધેર વોઝ કેવિટી વિચ નાવ નો મોર એક્ઝિસ્ટ. એટલે કે તારી દાળની અંદર કેવિટી છે જે હવે દેખાતી નથી, અસ્તિત્વમાં રહી નથી, કારણ કે ડૉક્ટરે તેની અંદર પૂર્ણ કરી દીધું છે. બરાબર, એટલે એ હવે શું પ્રશ્ન કરે છે? મોલર. વોટ ઇઝ ઇટ? મોલર એટલે કે દાળ. દાળ એ શું છે? ડૉક્ટર શર્મા સેડ ઇટ્સ અ કાઇન્ડ ઓફ ટીથ. એ એક પ્રકારનો દાંત છે. શું છે? દાંત છે. લુક એટ ધી ચાર્ટ. ડૉક્ટર તેને શું બતાવે છે? ચાર્ટ બતાવે છે. આખા આપણા ડેન્ટલ છે, આપણે ઉપરના ભાગની અંદર એક દાંતનો ચાર્ટ જોયો, મતલબ આખા મોઢાનો, તે પ્રકારનો એક ચાર્ટ બતાવે છે. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. કયા તો કે ડેસિડિયસ ટીથ, ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ, એન્ડ પરમેનન્ટ ટીથ. ધેર આર 2 ટાઈપ્સ ઓફ ટીથ. એટલે કે દાંતના 2 પ્રકાર હોય છે. કયા પ્રકાર હોય છે? જોજો. ડેસિડિયસ ટીથ. ડેસિડિયસ એટલે કે ખડી જાય તેવા. ડેસિડિયસનો અર્થ શું થશે? ખડી જાય તેવા. એટલે કે પાછા આપણે પેલા નાના હોય છે બાળકો, ત્યારે ખબર છે ને તમને કે તમે લોકો જ્યારે નાના હતા ત્યારે ધીરે ધીરે તમારા બધા દાંત પડી જાય છે અને ફરી પાછા નવા ઉગે છે. બરાબર, તો અહીંયા શું છે? ડેસિડિયસ ટીથ એટલે કે ખડી જાય તેવા. ઓલ્સો નોન એઝ મિલ્ક ટીથ. તેને કયા ટીથ તરીકે ઓળખાય છે? દૂધિયા દાંત. કયા દાંત તરીકે? દૂધિયા દાંત. આપણને એવું કહે છે ને કે મમ્મી લોકો આપણે નાના હોય ત્યારે એવું કહે તો કંઈ નહીં બેટા, દૂધિયા દાંત છે, પડી જાય પછી પાછા નવા આવશે. તો તે જ રીતે તો તે ડેસિડિયસ ટીથ જે છે, ખડી જાય તેવા જે દાંત છે, તેને બીજા કયા નામથી ઓળખાય છે? દૂધિયા દાંત. એન્ડ પરમેનન્ટ ટીથ. અને બીજા કયા દાંત છે? પરમેનન્ટ એટલે કે કાયમી દાંત. અહીંયા આપણને 2 દાંતના પ્રકાર બતાવેલા છે. ખડી જાય તેવા દાંત, તેને બીજા કયા નામથી ઓળખાય તો કે દૂધિયા દાંતથી. અને બીજા દાંત છે પરમેનન્ટ. પરમેનન્ટ એટલે શું? કાયમી દાંત. Deciduous teeth are usually 20 in number and they seed one by one after growth. Seed એટલે કે ખડી જવું. જે આપણા ડેસિડિયસ ટીથ એટલે કે ખડી જાય તેવા દાંત, દૂધિયા દાંત જે છે તે આપણા મોઢાની અંદર કેટલા છે?
20 નંબર જેટલા, એટલે કે 20ની સંખ્યામાં સામાન્ય રીતે તેની સંખ્યા કેટલી હોય છે? 20 છે. અને ઉગ્યા બાદ 1 by 1 ગ્રોથ એટલે કે ઉગવું, અને ઉગ્યા બાદ એમ એક પછી એક ખડી જાય છે. તમને લોકોને ખબર છે કે તમે લોકો નાના હોતા ત્યારે તમારા 1 by 1 બધા દાંત પડી ગયા હતા અને ફરી પાછા નવા આવ્યા છે, બરાબર ને? ધેર આફ્ટર ન્યૂ પરમેનન્ટ ટીથ કમ અપ, અને ત્યાર પછી જે તમારા દાંત આવે છે નવા જે કાયમી દાંત આવે, પરમેનન્ટ એટલે કે કાયમી, તે પછી જે તમારા નવા કાયમી દાંત ઉગે છે. ધેર આર યુઝ્યુઅલી 32 ઇન નંબર્સ, એટલે કે પછી તે કેટલા, તેની સંખ્યા સામાન્ય રીતે, યુઝ્યુઅલી એટલે કે સામાન્ય રીતે 32 હોય છે. તમને બધાને ખબર જ છે કે આપણે વાતની અંદર બોલીએ છીએ કે આપણે એક જ તમાચો મારવા તો તારી 32 ખેડવી કાઢા. આ શબ્દ આપણે યુઝ કરીએ છીએ નોર્મલી, મોટાભાગના લોકો જ્યારે ગુસ્સામાં હોય છે ત્યારે. હું પણ તમને કદાચ ક્લાસની અંદર આ વર્ડ્સ બોલતી જ હતી, મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી, બરાબર? તો તે રીતના તો આપણે શા માટે એવું કહીએ છીએ કે 32 ખેડવી નાખા તારી? કારણ કે આપણને ખબર છે કે આપણા મોઢાની અંદર કેટલા દાંત છે? તો કે 32 દાંત છે, બરાબર? તો જે 32 દાંતનું આપણું ચોકઠું છે તેની અંદરથી 20 દાંતની સંખ્યા કેવી છે? ડેસિડિયસ ટીથ્સ એટલે કે ખડી જાય તેવા. અને તે વગરના જે દાંત છે તે કેવા છે? કાયમી છે, એટલે કે તે સમ ટાઈમ પડી જાય. જો નાના હોય અને પડી જાય તો પાછા ફરી ઉગી આવે છે, પણ જો નહીં પડે તો તે હંમેશા માટે રહી છે. ને પહેલાં જે 20 દાંત આપણા પડી જતા હોય છે તે ફરીથી પાછા ઉગી આવે છે, અને તે જે દાંત છે તે કેવા હોય છે? કાયમી દાંત છે. હવે તેમાંથી જો તમે પડી ગયા ને તમારો દાંત તૂટી જાય તો તે ફરી પાછો આવતો નથી. સોનિયા સેડ, યસ આઈ ઓલ્સો હેવ 32 teeth but they all are not the same. સોનિયા શું કહે છે? હા, આઈ ઓલ્સો હેવ 32 teeth. મારા પણ, ઓકે સોરી, આપણે પહેલાં પેરેગ્રાફ જે સમજ્યા તેના પ્રશ્ન જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, નેમ ધી 2 types of teeth. બીજો, વોટ ઇઝ મોલર? ત્રીજો, વોટ ડુ યુ નો અબાઉટ deciduous teeth? ત્રીજો, હાઉ મેની permanent teeth do we usually have? ઓકે, આ પેરેગ્રાફમાંથી આપણા 4 પ્રશ્ન નીકળ્યા છે. હવે પછી આગળનો પેરેગ્રાફ આપણે જોઈએ. સોનિયા સેડ, યસ આઈ ઓલ્સો હેવ 32 teeth but they all are not the same. સોનિયા શું કહે છે? હા, મારી પાસે પણ 32 દાંત છે, પરંતુ બધા સરખા નથી, બધા દાંત સરખા નથી. શું તમે લોકો તમારા દાંત ચેક કરો? ચાલો ફટાફટ બધા પોતપોતાના દાંત ચેક કરો. શું તમારા દાંત સરખા છે? નથી ને? આપણા પણ અલગ અલગ દાંત છે. આપણે આગળ ચાર્ટ જોયો હતો પ્રી ટાસ્કની અંદર, દાંતની ઓળખાણ માટે જોયો હતો ને કે આપણા મોંની અંદર કઈ આવે? તે કે દાઢ આવે છે, પછી પ્રી મોલર આવે છે, એટલે કે આગળ જે નાની કમથી દાઢ આવે તો તે હોય છે. પછી રાક્ષસી દાંત હોય છે, તીક્ષ્ણ દાંત હોય છે. આ બધા દાંત આપણે જોયા છે ને. તો આપણા મોંની અંદર પણ શું 32 દાંત સરખા છે? નથી ને? તો અહીંયા સોનિયા પણ શું કહે છે કે મારા મોઢામાં પણ આઈ ઓલ્સો હેવ 32 teeth, મારા પણ 32 દાંત છે, પરંતુ they all are not the same, પરંતુ તે બધા સરખા નથી. ડૉક્ટર શર્મા said they are different in shape, size and functions. શું કહે છે ડૉક્ટર શર્મા? ડૉક્ટર શર્મા હવે જવાબ આપે છે. they are different, ડિફરન્ટ એટલે કે અલગ, shape એટલે કે આકાર, functions એટલે કે જુદા જુદા હોય છે. તો ડૉક્ટર શર્મા શું જવાબ આપે છે? તે ડૉક્ટર શર્મા કહે છે કે આપણા જે દાંત છે તેના દાંતના આકાર, કદ, સાઇઝ એટલે કે કદ અને કાર્ય જુદા જુદા હોય છે. આપણા જે દાંત છે તેની સાઇઝ પણ અલગ હોય છે, આકાર પણ અલગ હોય છે, અને ફંક્શન એટલે કે તેના કાર્યો પણ અલગ અલગ હોય છે.
there are 4 incisors. ઇનસિઝર્સ આપણે આગળ મતલબ જોઈ ગયા છે. ઇનસિઝર્સ એટલે કયા દાંત? રાક્ષસી દાંત. કયા દાંત? રાક્ષસી દાંત. આપણે ક્યાં આવે છે તે પણ જોઈ ગયા છે આગળ પ્રી ટાસ્કની અંદર. તો ધેર આર 4 ઇનસિઝર્સ. ત્યાં એટલે કે આપણા મોંની અંદર દરેક જડબા પર કેટલા રાક્ષસી દાંત હોય છે? 4 રાક્ષસી દાંત છે. 2 કેનિન્સ. કેનિન્સ એટલે કે તીક્ષ્ણ દાંત. 2 તીક્ષ્ણ દાંત હોય છે. જડબાના ઉપર કેટલા? 2 તીક્ષ્ણ દાંત હોય છે. 4 ઇનસિઝર્સ એટલે કે રાક્ષસી દાંત હોય છે. અને બીજું શું હોય છે? 4 પ્રીમોલર્સ એટલે કે 4 પ્રીમોલર્સ એટલે કે આગળના ભાગે જે આગળની જે દાળ હોય તે હોય છે. એન્ડ 4 or 6 મોલર્સ ઇન ઈચ જો. એક જડબા પર એટલે કે ઉપરના જડબાની આપણે ખાલી વાત કરીએ તો આપણા ઉપરના જડબા પર કેટલા હોય છે? તે કે 4 ઇનસિઝર્સ 4 રાક્ષસી દાંત હોય છે, 2 તીક્ષ્ણ દાંત હોય છે, 4 પ્રીમોલર્સ એટલે કે આગળની દાળ હોય છે, અને 4 અથવા તો પછી 6 મોલર્સ 4 અથવા તો પછી 6 દાળ હોય છે એક જડબાની ઉપર. અને બીજા જડબાના ઉપર પણ સેમ આ જ રીતે હોય છે. આ ડૉક્ટર સોનિયાને સમજાવે છે. સોનિયા સેડ, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. સોનિયા હવે શું કહે છે કે શું મેં તમને એમ કે આપણે આટલો જે પેરેગ્રાફ જોયો તેના અંદરથી કયા કયા પ્રશ્ન નીકળશે? પહેલો, હાઉ મેની ઇનસિઝર્સ એન્ડ કેનિન્સ આર ધેર ઇન ઈચ જો. બીજો પ્રશ્ન, હાઉ મેની પ્રીમોલર્સ એન્ડ મોલર્સ આર ધેર ઇન ઈચ જો. હવે આપણે આગળ જોઈએ. સોનિયા સેડ, કેન આઈ આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ પ્રોબ્લેમ. હું તમને મારા મિત્રની દાંતની સમસ્યા ડેન્ટલ પ્રોબ્લેમ એટલે કે જે દાંતની સમસ્યા છે તેના વિશે કંઈક પ્રશ્ન પૂછી શકું? ડૉક્ટર શર્મા સેડ, ઓ શ્યોર ડિયર. ડૉક્ટર શર્મા શું કહે છે? હા ચોક્કસ તું મને પૂછી શકે છે. સોનિયા સેડ, પૂજા, one of my classmates, slipped off a staircase and she has some fractured teeth. એની ફ્રેન્ડનું નામ ક્લાસમેટ એટલે કે સહઅધ્યાયી સાથે ભણતી હોય તેવું. ફ્રેક્ચર એટલે કે બટકી ગયેલું એટલે કે તૂટી ગયેલું. આપણને એમ કે એવું કે ને કે હાથમાં ફ્રેક્ચર થયું છે તો શું થાય? આપણા હાથ તૂટી ગયેલો હોય, બરાબર. એટલે આ મોંનું ફ્રેક્ચર, ટીથનું ફ્રેક્ચર એટલે કે દાંત તૂટી ગયેલું, બરાબર. તો અહીંયા શું કહે છે? ડૉક્ટર શર્માને એ પૂછે છે કે મારા વર્ગમાં ભણતી પૂંજા સ્ટેરકેસ એટલે કે દાદર ઉપરથી પડી ગઈ હતી. સ્લીપ્ડ એટલે કે પડી જવું, તો પડી ગઈ હતી અને તેના થોડા દાંત બટકી ગયા છે, ફ્રેક્ચર થઈ ગયા છે એટલે કે તૂટી ગયા છે. વોટ શુડ સી ડુ? તેણે શું કરવું જોઈએ? તે પ્રશ્ન પૂછે છે કે તેને આવી રીતે પડી ગઈ હતી તો તેના દાંત શું થઈ ગયા છે? તૂટી ગયા છે. તો હવે તેણે શું કરવું જોઈએ? ડૉક્ટર શર્મા સેડ, વેલ સી નીડ્સ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. ડૉક્ટર શર્મા શું કહે છે? તેણે ડેન્ટિસ્ટની એટલે કે દાંતના ડૉક્ટરની કન્સલ્ટ એટલે કે સલાહ લેવી જોઈએ. After examining her teeth, the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material. શું કહે છે ડૉક્ટર? જુઓ અહીંયા મટીરિયલ એટલે કે પદાર્થ, કન્સલ્ટ એટલે કે સલાહ લેવી, એક્ઝામાઇનિંગ એટલે કે તપાસવું, સજેસ્ટ એટલે કે સૂચવવું, રેસ્ટોરેશન એટલે કે સુધારવું, બરાબર. હવે આપણે એનો મતલબ સમજી લઈએ. આપણે જોયું કે તેણે કોઈક ડૉક્ટરની સલાહ લેવી જોઈએ. ડૉક્ટર એવું કહે છે કે તેણે કોઈ દાંતના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
આફ્ટર એક્ઝામાઇનિંગ હર ટીથ એટલે કે તેના એક્ઝામાઇનિંગ એટલે કે તપાસ કરાવ્યા પછી એટલે કે તેના દાંત તપાસ્યા બાદ શાયદ એમ the dentist will suggest the restoration of the teeth with light cured composite filling material એટલે કે ડેન્ટિસ્ટ લાઇટ ક્યોર્ડ કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલથી કદાચ તેના દાંત સમા કરવાનું એટલે કે તેના દાંત સુધારવાનું સજેસ્ટ એટલે કે સૂચવવું એટલે કે તેના દાંતને કઈ રીતે સુધારવા તો આ પદાર્થ કયો તો કે લાઇટ ક્યુર્ડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ એટલે કે આ જે પદાર્થ છે તેના દ્વારા ડૉક્ટર તેને શું સૂચવશે તેના દાંત સુધારવાનું સૂચવશે. સોનિયા સેડ ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધાડા મારી ઓકે સર એમ કે એના દાંતનું એણે પૂછી લીધું હવે બીજી ફ્રેન્ડનું પૂછવા જાય છે. ઓકે આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ ધાડા મારી બીજી પણ મિત્ર છે તેનું નામ શું છે ધાડા છે. સી હેઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ શું છે તેનું નામ ધાડા છે અને તેને અનઇવન ગ્રોથ ટીથ અનઇવન એટલે કે ઊંચું નીચા દાંત જે થયેલા હોય ને ઊંચા નીચા તેવા દાંત ઉગ્યા છે. તેને શું થયેલું છે એની ધાડા મિત્રને કે એના ઊંચા નીચા દાંત થયા છે. હર ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોન પ્રોપરલી એટલે કે બરાબર રીતે એટલે કે તેના દાંત જે છે તે યોગ્ય રીતે ઉગ્યા નથી પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે ઉગ્યા નથી. સી ફીલ્સ વેરી એમ્બેરેસ એટ ટાઈમ્સ એમ્બેરેન્સ એટલે કે શરમ અનુભવવી કોઈક વાર તેને બહુ જ સંકોચ થાય છે શરમ લાગે છે. એની એડવાઇસ ફોર હર તેના માટે કોઈ સજેશન છે એડવાઇસ એટલે કે સલાહ આપવી તો તેના માટે કોઈ સલાહ છે તમારી પાસે એમ. ડૉક્ટર શર્મા સેડ નો વન શુડ ફીલ એમ્બેરેસ્ડ અબાઉટ ફિઝિકલ ડેફોર્મિટી ફિઝિકલ એટલે કે શારીરિક અને ડેફોર્મિટી એટલે કે ખોડ ખાપણ. તો ડૉક્ટર શું કહે છે કોઈએ પણ શારીરિક ખોડને કારણે કોઈએ પણ સંકોચ અથવા તો શરમ અનુભવવો જોઈએ નહીં. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રાઉડિંગ એટલે કે ગીચતા તેની સમસ્યાને ગીચતા કહે છે ક્રાઉડિંગ કહેવામાં આવે છે. નાવ ધેર ઇઝ અ સોલ્યુશન ફોર ધીસ પ્રોબ્લેમ ઓલ્સો હવે તો નાવ એટલે કે હવે તો તેનો પણ સોલ્યુશન એટલે કે ઉકેલ શેનો ઉકેલ છે તે કે હવે તો આવા દાંત જે ગીચતાવાળા એમ ક્રાઉડિંગવાળા જે દાંત હોય ઊંચા નીચા તે સમસ્યાનો પણ ઉકેલ છે. પહેલાંના જમાનામાં એટલી બધી ટેકનોલોજી નહીં હતી કે લાઈક તમને લોકોને ખબર છે ને કે બધા દાંત બંધાવે છે પેલા તાર જેવું બાંધેલું હોય છે દાંતના ઉપર તો તે દાંત શા માટે બંધાવે છે આવી રીતે ઊંચા નીચા હોય વાંકા ચૂકા હોય તેને સીધા કરવા માટે બરાબર. તો તે જે પ્રોબ્લેમ છે તે તો અહીંયા શું કહે છે કે આ જે સોલ્યુશન છે તેનો તો હવે તો આપણને તેનો પણ ઉકેલ મળે છે સમસ્યા છે તેનો પણ આપણને ઉકેલ મળે છે. ધ પેશન્ટ હેઝ ટુ ગો ફોર એન ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ આ જે છે આવા જે દર્દી છે ઊંચા નીચા દાંતવાળા છે તેવા દર્દીને કેવા ડૉક્ટરની જરૂરત છે તે કે દર્દીએ ઓર્થેન્ટિક ટ્રીટમેન્ટ એટલે કે ઉપચાર એટલે કે ઓર્થેન્ટિક ઉપચારની જરૂર છે. ધ બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ એટલે કે બ્રેસ આપેલી નથી તાળ વડે બાંધેલું આવે તે તો કે બ્રેસીસ વિલ બ્રિંગ હર ટીથ ઇન પ્રોપર એલાઇનમેન્ટ એટલે કે એક હાડમાં મૂકવું અથવા તો પછી એક લીટીમાં મૂકવા. આપણા દાંત કેવા એક સરખા હોય તો કેવા લાગે અને ઊંચા નીચા હોય તો કેવા લાગે તો આ જે બ્રેસીસ એટલે કે પેલા તાળ વડે જે બાંધવામાં આવે છે તેને વર્ષ સુધી કે 6 મહિના સુધી મતલબ જેવા તમારા દાંત હોય તેના ઉપર ડૉક્ટર ટ્રીટમેન્ટ આપે છે. એટલે કે તે રીતના બાંધવાથી તો તે જે વાંકા ચૂકા દાંત કે ઊંચા નીચા જે દાંત છે તેને એક લીટીમાં એક હાડમાં કરી શકાય છે.
તમને બધાએ જોયા જ હશે, બહુ બધાએ આ રીતે દાંત બંધાયેલા હોય છે અને તેના દાંત અમુક સમય સુધી, મતલબ પહેલાં આપણે દર મહિને તે જે ટાળ છે તેને ખેંચાવા જવું પડે, સાફ કરાવવા જવું પડે દાંત, આ રીતના બધી ટ્રીટમેન્ટ હોય છે ને તે ટાળ વડે જે દાંત આપણા બાંધે તેનાથી આપણા દાંત શું થઈ જાય છે? સરખા થઈ જાય છે. આ જે આપણે પેરેગ્રાફ જોયો તેના અંદરથી કયા કયા પ્રશ્ન નીકળશે? પહેલો પ્રશ્ન, હાઉ ડીડ પૂજા બ્રેક હર ટીથ? બીજો, whom should Pooja consult? ત્રીજો, what will the dentist suggest to Pooja? ચોથો, why does Dhara feel embarrassed? પાંચમો, what is the solution to uneven growth of teeth? છઠ્ઠો, what is crowding? આ જુઓ, તમને પછાડી ફોટો બતાવેલો જ છે, તમારા ચોપડીના અંદર પછાતલા પેજ પર તમને ફોટો બતાવેલો જ છે કે કઈ રીતે દાંતને બાંધવામાં આવે છે, બરાબર? કઈ રીતે દાંત બાંધેલા હોય છે. જો તમે ઓરિજિનલમાં નહીં જોયો હોય તો આ પાછળના ભાગે જોઈ શકો છો. હવે આગળ, સોનિયા સેડ, શુડ આઈ આસ્ક હર ટુ સી યુ? સોનિયા શું કહે છે? હું તેને તમને મળવા કહું? એટલે કે આ જે તેની મિત્ર છે ધારા, તેને હું તમને મળવાનું કેમ એમ? ડૉક્ટર શર્મા સે, નો, સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. તેને મારા જેવા ડેન્ટિસ્ટ પાસે જવાની જરૂરત નથી. તેણે કેવા ડૉક્ટર પાસે જવાનું છે? ના, તેણીએ કયા ડૉક્ટરની સલાહ લેવાની છે? ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવાની છે. સોનિયા સેડ, થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. વેલ્યુએબલ એટલે કે કિંમતી. શું કહે છે? થેન્ક યુ વેરી મચ એટલે કે તમારો આભાર, તમારા કિંમતી સલાહ માટે તમારો આભાર, કિંમતી સૂચનો માટે તમારો આભાર. ઇનડીડ ડેન્ટલ સાયન્સ હેઝ એડવાન્સ્ડ અ લોટ. ડેન્ટલ વિજ્ઞાને ઇનડીડ ડેન્ટલ સાયન્સ એટલે કે ડેન્ટલ વિજ્ઞાને ચોક્કસ ખૂબ પ્રગતિ કરી છે. એડવાન્સ એટલે કે પ્રગતિ કરી છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. શું કહે છે? તેને ઓર્થોડોન્ટિસ્ટની સલાહ લેવા કહીશ. આપણે ફોનની અંદર ઓલવેઝ મેસેજ યુઝ કરીએ ત્યારે હા કહેવાનું હોય કે પછી કહી દેવા, તો આપણે કયો શબ્દનો ઉપયોગ કરીએ? મોટાભાગે બહુ બધા લોકો શું કહેવાય, કંટાળેલા હોય ને ત્યારે પણ આમ જવાબ આપી દે છે કે ઘડીએ ઘડીએ મેસેજ કરવો પડતો હોય ત્યારે પણ આપણે કેવો જવાબ આપીએ? તો તેવી જ રીતે અહીંયા કંટાળેલી નથી પણ એમ એ કયા એનાથી કહેતી છે કે એમ મેં સમજી ગઈ એમ કે મારે તે મારી જે ફ્રેન્ડ છે તેને શું કહેવાનું છે. નાવ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ because we have to work on project in science and I think this is very useful topic. શું કહે છે? Now I am thinking of taking up a project on dental health. શું કહે છે? અમારે વિજ્ઞાનમાં એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. સાયન્સ ઉપર જુઓ, we have to work on project in science. અમારે વિજ્ઞાનમાં એક પ્રોજેક્ટ પર કામ કરવાનું છે. આઈ થિંક તેથી તે શું વિચારે છે? આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. તેથી હું ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતના આરોગ્ય ઉપર પ્રોજેક્ટ હાથ ધરવાનું વિચારી રહી છું. ધેટ આઈ થિંક ધીસ ઇઝ વેરી યુઝફુલ ટોપિક. મને આ ખૂબ જ ઉપયોગી વિષય લાગે છે. ડૉક્ટર શર્મા સેડ, યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. ડૉક્ટર શર્મા શું કહે છે? તારા પ્રોજેક્ટ માટે માર્ગદર્શન, ગાઈડન્સ એટલે કે માર્ગદર્શન, તારા પ્રોજેક્ટ માટે તને માર્ગદર્શનની જરૂર, નીડ એટલે કે જરૂરત હોય તો તું આવી શકે છે મારી પાસે. સોનિયા સેડ, ઇટ્સ સો નાઇસ ઓફ યુ. શું કહે છે? ઇટ્સ સો નાઇસ ઓફ યુ એમ થેન્ક યુ, આપણે થેન્ક યુ કહેવાનો, તમારો આભાર એમ
તમે મને આવું કહ્યું એમ આપણને કોઈ એવું કહે, દાખલા તરીકે તમારા ટીચર તમને એવું કે જો બેટા તને સમજમાં ન આવે તો તું મને પૂછી શકે છે. શા માટે એવું કહેવામાં આવે? કેમ કે તેમને તમારી ચિંતા છે. તો તેવી જ રીતે અહીંયા ડૉક્ટર પર શું કહે છે, જો બેટા તને પ્રોજેક્ટ બનાવવાની અંદર કંઈક માર્ગદર્શનની જરૂર હોય તો તું મારી પાસે આવી શકે છે. તો એ પેલી શું કહે છે, સોનિયા ઇટ્સ સો નાઇસ ઓફ યુ, એમ તમે કેટલા સારા છે એમ કે તમે મને આટલી બધી મદદ કરવા ઈચ્છો છો એમ. તો તે ત્યાં તેમનો આભાર વ્યક્ત કરે છે. ડૉક્ટર શર્મા સેડ યુ આર વેલકમ. ડૉક્ટર શર્મા શું કહે છે, તારું સ્વાગત છે. જ્યારે પણ તને મારી જરૂરત હોય ત્યારે તું મારી પાસે આવીને આ પ્રોજેક્ટ વિશે માહિતી મેળવી શકે છે. કદાચ તમને પણ એવું જ કહેવામાં આવ્યું છે કે તમે આ જે વિડીયો જેવી રીતના કે આ હું તમને એક્ઝામ્પલ એટલા માટે આપતી છું કારણ કે તમે લોકો વિડીયો જુઓ છો પરંતુ કદાચ તમને ન પણ સમજમાં આવતો હોય તો તમને આ જ વસ્તુ અમે સમજાવવા માંગીએ છીએ કે જેવી રીતે અહીંયા ડૉક્ટરને મતલબ પ્રોજેક્ટ માટે ડૉક્ટર એવું કહે છે કે તને ન સમજમાં આવે કે તને કંઈક માર્ગદર્શનની જરૂર હોય તો તું મારી પાસે આવી શકે છે. તો તેવી જ રીતે જ્યારે અમે તમને અભ્યાસ કરાવતા છીએ, કદાચ આ ઓનલાઈન અભ્યાસમાં તમને સમજતા થોડી વાર લાગી શકે પરંતુ તમારી પાસે એટલું દિમાગ તો છે જ કે તમે તેને સારી રીતે સમજી શકો. અગર ન સમજમાં આવે તો તમે તમારા ટીચરનો સંપર્ક કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી નવા વિડીયો જે મુકાય તે તમારી પાસે જલ્દીથી આવી શકે. આપણા પાઠ પૂર્ણ થઈ ગયો છે. આ જે છેલ્લો આપણે પેરેગ્રાફ જોયો તેમાંથી એક પ્રશ્ન નીકળશે. કયો? તો કે વિચ પ્રોજેક્ટ ડઝ સોનિયા વોન્ટ ટુ ટેક અપ? કયો પ્રોજેક્ટ સોનિયા લેવા માંગે છે? તો કયો પ્રોજેક્ટ લેવા માંગે છે? એ ડેન્ટલ હેલ્થના ઉપર. બરાબર. તો આ તમારો છેલ્લા પેરેગ્રાફ જે આપણે સમજ્યા તેના અંદરથી એક સવાલ નીકળે છે તે. અને તમે આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જેથી નવા જે વિડીયો મુકાય તે તમને પહેલાં જ મળી જાય. બાય.